હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 જેની અંદર તમારો નકશા પોથીનો પાઠ નંબર છે 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો। સંપૂર્ણ મિત્રો નકશા પોથીના પાઠનું સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો। મિત્રો પહેલો નકશો છે ભારતનો, જેમાં ખનિજ સંસાધનો આપણને સંપૂર્ણ જે રાજ્યો પ્રમાણે દર્શાવેલા છે, જેની સંજ્ઞા સૂચિ પણ અહીં નીચે જમણી બાજુ દર્શાવેલ એ પ્રમાણે આપેલી છે। તો તે રીતે આપણને પ્રશ્ન 2 ની અંદર પણ પૂછેલો છે અને તેમાં આપણે જે છે મિત્રો દર્શાવવાના રહેશે। તો મેં જે છે મિત્રો દર્શાવેલા છે, તમારે પેન્સિલની મદદથી દર્શાવવાના રહેશે, જેથી કરી તમે સારી રીતે દર્શાવી પણ શકો છો। અને તમે કઈ કઈ સંજ્ઞા સૂચિ યુઝ કરી છે તે તમારે અહીં જમણી બાજુ બોક્સની અંદર સારી રીતે લખી લેવાનું રહેશે। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે પણ આપણે જે છે વિડીયો ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે। પ્રશ્ન 3 જે ભારતનો નકશો છે અને શક્તિ સંસાધનો આપણને દર્શાવેલા છે, તો એ પણ સારી રીતે આપણે દર્શાવીશું અને સંજ્ઞા સૂચિ પણ આપેલી છે। તો મિત્રો તેના આધારે આપણે નીચેનો નકશો જોઈએ। તો તમે જોઈ શકો છો પ્રશ્ન 4 જેમાં શક્તિ સંસાધનો મેં મિત્રો બોલપેનથી જે દર્શાવેલા છે, તમારે પેન્સિલની મદદથી દર્શાવવાના રહેશે। તમે આ રીતે સરસ મજાના દર્શાવી શકો છો અને બાજુમાં મિત્રો સંજ્ઞા સૂચિ અવશ્યપણે તમે જે છે ત્યાં નોટ કરી દેશો। તો મિત્રો આગળ વધીએ પ્રશ્ન 5 તરફ। દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરવાની રહેશે। જેમાં પહેલું છે તો કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે। 2 કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો તો પ્રસ્તર ખડકોમાંથી મળે છે। 3 મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે તો કે હલકી ધાતુમય ખનિજો છે। 4 ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે તો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો છે। 5 લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે તો કે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે। 6 માનવીને સૌપ્રથમ તો કે તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો હતો। 7 તો ખાલી જગ્યામાં આવશે અબ્રક, અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા થાય છે। 8 તો ખાલી જગ્યામાં આવશે મિત્રો સીસાની ધાતુને ગેલેના કહે છે। 9 તો ઈસવીસન 1958માં ગુજરાતમાં આણંદ જિલ્લાના તો લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું। 10 દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય તો ગુજરાત છે। 11 ગુજરાતમાં તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે। 12 તો લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે। 13 ભારતમાંથી મળતી લોખંડની ધાતુના 4 પ્રકાર છે। 14 ભારતમાં સૌથી વધુ લોખંડ તો કે કર્ણાટક રાજ્યમાંથી મળે છે। 15 તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી તો મિત્રો કાંસુ બને છે, જ્યારે તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી તો કે પિત્તળ બને છે। 17 તો ખાલી જગ્યામાં આવશે તાંબુ વિદ્યુતનું સુવાહક ધાતુ છે। 18 તો કે ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે। 19 કાર્બન તત્વના આધારે કોલસાના મિત્રો 4 પ્રકાર પડે છે। 20 વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં તો જામનગર ખાતે આવેલો છે। 21 ગુજરાતમાં જામનગરના લાંબા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે। 22 ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં દ્વિતીય સ્થાન ધરાવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 6 ખરા કે ખોટા, જેમાં પહેલું જોઈએ મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવા થાય છે તો ખોટું। 2 તાંબામાં કલાઈ ઉમેરવાથી પિત્તળ બને, ખોટું। તાંબામાં જસત ઉમેરવાથી કાંસો બને તો ખોટું। 4 ગુજરાતમાં ભુજ પાસે માધવપુરમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે તો સાચું। ત્યારબાદ ગુજરાતમાં મહેસાણાના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, ખોટું। 6 ગુજરાતમાં બનાસકાંઠાના ડીસા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે તો ખોટું। ત્યારબાદ 7 આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, સોનું, ચાંદી જેવા ખનિજો મળે છે તો સાચું। 8 પ્રસ્તર ખડકોમાંથી સ્લેટ, આરસ વહન અને હીરા મળે છે તો ખોટું। 9 આરસ પ્લાન્ટ સ્લેટ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે તો સાચું। 10 જેની અંદર કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા સંચાલન શક્તિના ખનિજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે, સાચું। 11 મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો છે
તો ખોટું. 12 સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે, તો સાચું. અને 13 ગેડા એ વડોદરા પાસે છાણી ખાતે 50 ટનની ક્ષમતા વાળો સૌર શીતાગાર સ્થાપ્યો છે, તો ખોટું. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાનો રહેશે, જેમાં પહેલો છે આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ કયું છે, તો લોખંડ. 2, ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા કયું લોખંડ મળે છે, તો મિત્રો જે છે દાતરડું. 3, કઈ ધાતુ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ગણાય છે, તો મેંગેનીઝ. 4, માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી હતી, તો તાંબુ. 5, તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને છે, તો કાંસુ. તાંબામાં જસત ઉમેરવાથી કઈ ધાતુ બને છે, તો મિત્રો પિત્તળ. ત્યારબાદ 7, કઈ ધાતુ એલ્યુમિનિયમની કાચી છે, ધાતુ છે તો કે બોક્સાઇડ. કયા તત્વના આધારે કોલસાના 4 પ્રકાર પડે છે, તો કાર્બન તત્વના આધારે. 9, સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે, તો મિત્રો જામનગર. 10, ગુજરાતના કયા ક્ષેત્રો ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર છે, તો અંકલેશ્વર અને ગાંધાર. 11, શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે, તો સૌર ઉર્જાના કારણે. 12, બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ 2 વસ્તુઓ મેળવી શકાય છે, તો ઉર્જા અને ખાતર. ત્યારબાદ 13 છે ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે કયા દેશો વિશ્વની મહાસત્તાઓ બન્યા છે, તો યુએસએ અને રશિયા. 14, કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે, તો મિત્રો મેંગેનીઝ. 15, હવાઈ જહાજના બાંધકામમાં કઈ ધાતુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો એલ્યુમિનિયમ. 16, કઈ ધાતુ મુલાયમ અને વજનમાં ભારે હોય છે, તો સીસુ. 17, કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં 97% ચૂનાનું તત્વ મળે છે, તો જામનગર. અને 18, ગુજરાતના કયા સ્થળોએ ભરતી ઓઠની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે, તો કચ્છ ખંભાતનો અખાત. ત્યારબાદ જોડકા જોડો, જેમાં પહેલું છે લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે, તો આવશે મિત્રો આગ્નેય ખડકોમાંથી. 2, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, તો આવશે પ્રશ્નર ખડકોમાંથી. ત્યારબાદ 3, સ્લેટ, આરસ પહાણ અને હીરો, તો મિત્રો રૂપાંતરિત ખડકોમાંથી. અને મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટાઇટેનિયમ, તો આવશે હલકી ધાતુમય ખનિજોમાંથી. ત્યારબાદ આગળ છે જોડકા નંબર 2, ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો આવશે કર્ણાટક. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી, તો આવશે મેંગેનીઝ. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો મિત્રો આવશે ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ત્યારબાદ ભારતમાં બોક્સાઇડનું ઉત્પાદન કરતા રાજ્યો, તો ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. જોડકા નંબર 3, જેમાં પહેલો છે મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્યો, તો આવશે ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ. અબરખનું ઉત્પાદન કરતા રાજ્યો, તો આવશે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ. ત્યારબાદ સીસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. અને કોલસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો આવશે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. જોઈએ પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો, જેમાં પહેલો છે નીચે પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે, તો ઓપ્શન સી અબ્રખ. 2, પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે, તો ઓપ્શન બી દાંતીવાડા. 3, માનવીએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો, તો મિત્રો ઓપ્શન એ તાંબુ. 4, માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ ખનિજોથી ઓળખાય છે, જે નીચે મુજબ આપણે ક્રમમાં ગોઠવવા રહેશે, તો મિત્રો પહેલો આવશે પાષાણ યુગ, ત્યારબાદ તામ્ર યુગ, ત્યારબાદ આવશે કાંસ્ય યુગ અને અંતે આવશે લોહ યુગ, એટલે કે ઓપ્શન ડી સાચો બનશે. 5, બોક્સાઇડ ધાતુ સૌપ્રથમ કયા દેશમાંથી મળી આવી હતી, તો મિત્રો ફ્રાન્સ, ઓપ્શન સી. 6, ગુજરાત રાજ્યનું પહેલું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે, તો ઓપ્શન બી લુણેજ. અને 7, કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જા શક્તિ આપે છે, તો ઓપ્શન એ કુદરતી વાયુ. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના નકશા પોથીના પાઠનું સોલ્યુશન અને વિષયનો સ્વાધ્યાય હોય વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન મિત્રો જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.